ભરૂચમાં શાળાના વાહનો અયોગ્ય પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને નિયંત્રણ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે। વિદ્યાર્થીઓને શાળાએ લાવવા જવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બસ અને વાન જેવા વાહનોને બેફામ પાર્કિંગથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી હતી। ભરૂચમાં શાળાના વાહનોના અયોગ્ય પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને નિયંત્રણ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે। આ સમસ્યા નિરાકરણ માટે કલેક્ટર રોડ સેફટી સમિતિની બેઠકમાં કડક સૂચના આપી હતી। તેમણે શાળાના વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો। આ સૂચનાના પગલે શિક્ષણ વિભાગ તમામ શાળા સંચાલકોને એક મહત્વપૂર્ણ પરિપત્રમાં જણાવ્યું છે કે ઘણી શાળાઓમાં વાહન શાળાઓ પરિસરમાં બહાર જાહેર માર્ગો પર પાર્ક કરવામાં આવે છે। આને કારણે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે। ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા વધુ ગંભીર બને છે। સલામતીને ધ્યાનમાં રાખી અને તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેમની શાળાઓમાં કોઈને કોઈ ટ્રાન્સપોર્ટેશન દ્વારા અથવા તો વાહનો લઈને આવતા બાળકો શાળાના કેમ્પસમાં જ પોતાનું વાહન મૂકે અને બહારના જે વાહનો છે રિક્ષા કે વાન તે પણ શાળાની કેમ્પસની અંદર જ બાળકોને ઉતારે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે। જો શાળાના કેમ્પસમાં શક્ય ન હોય તો બહારના રોડ ઉપર ઉતારી અને તાત્કાલિક રિક્ષા કે વાન રવાના થઈ જાય અને એ રીતે રોડ પરની આવાગમન ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે। તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના ટ્રાન્સપોર્ટેશન વાહનો માટે શાળાના પરિસરમાં અથવા જાહેર માર્ગને અવરોધ ન થાય તેવી યોગ્ય જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા ગોઠવે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને મૂકવા લઈ જવા આવતા વાલીઓને પણ વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરવા અને ભીડ ન કરવા માટે માર્ગદર્શન આપવું પડશે। આ સૂચનાઓને અમલ માટે સંબંધિત અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। જો કોઈ શાળાના નિયમોનું પાલન નહીં કરે તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।